આજે અમે તમારી સમક્ષ એક નાટક પ્રસ્તુત કરીશું, જે તમે ધ્યાનથી જોજો અને સાંભળજો. ધર્મગ્રંથ મુજબ મહર્ષિ વાલ્મીકીનું નામ રત્નાકર હતું. તેઓ પોતાના પરિવાર માટે લૂંટફાટ કરતા હતા. એકવાર તેમને નિર્જન વનમાં નારદ મુનિ મળ્યા. જ્યારે રત્નાકરે તેમને લૂંટવાની કોશિશ કરી. નારાયણ તમારા પરિવારના ભરણ-પોષણ માટે કરું કે ચોરીના પૈસાથી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. તું તારા પરિવારના ભરણ-પોષણ માટે ખરાબ કામ કરે છે. તો આ ખરાબ કામના પાપ સ્વરૂપે તને મળતી સજામાં તારો પરિવાર ભાગીદાર બનશે? હા બનશે જ ને. કેમ નહીં બને? એમના માટે તો આ ખરાબ કામ કરું છું. તો તું અત્યારે તારા મિત્રોને જ પૂછી લે. તું મારી પાપની સજામાં મારો ભાગીદાર બનીશ? ના, હું તમારી પાપની સજામાં તમારો ભાગીદાર નહીં બનું. આપણે બંને તો મિત્ર છીએ. તું તો મારી પાપની સજામાં મારો ભાગીદાર બનજે. ના, હું તમારી પાપનો ભાગીદાર નથી. તું મારી પાપની સજામાં મારો ભાગીદાર બનીશ? આપણે કેટલા વર્ષોથી કામ કરીએ. તું તો મારી પાપની સજામાં મારો ભાગીદાર બનજે. ના, હું તમારા પાપની સજા કેમ ભોગવું? જો રત્નાકર, તને હજી મારી વાત પર વિશ્વાસ ના હોય તો તું તારા પરિવારને જ જઈને પૂછી લે. ત્યાં સુધી તમે ભાગી ગયા તો હું કોને લૂંટીશ? સરદાર, આને બાંધી દઈએ. આને બાંધી દઈએ. જાઓ તેને ત્યાં બાંધી દો. મિત્રોના ના પાડવાથી રત્નાકર નારદ મુનિના કયા પ્રમાણે તેના પરિવાર પાસે જાય છે. તમે મારી પાપની સજામાં મારા ભાગીદાર બનશો? ના, હું તમારી પાપની સજામાં ભાગીદાર નહીં બનું. બાળકો, તમે તો મારી પાપની સજામાં ભાગીદાર બનજો. ના, પિતાજી, ના. માતા, તમે તો મારી પાપની સજામાં મારા ભાગીદાર બની જજો. ના, પુત્રના બધાએ પોતાના કર્મનું ફળ જાતે ભોગવવું પડે છે. તેટલું તારા પાપની ભાગીદાર નથી. પરિવારના ના પાડવાથી રત્નાકર ઉદાસ મને નારદ મુનિ પાસે જાય છે. કશો માં કરો મુનિવર, તમારી વાત સાચી છે. હું જે આ ખરાબ કામ જેના માટે કરું છું એ જ મારા પાપના ભાગીદાર બનવા તૈયાર નથી. મને આ સાંસારિક જીવન ઉપરથી મન ઉઠી ગયું છે. તમે મારા ગુરુ છો. ગુરુ તરીકે મારા જીવનના ઉદ્ધારનો માર્ગ બતાવો. વત્સ, તું રામ નામનું જાપ કર. તારા સર્વે પાપો નષ્ટ થઈ જશે. તારો ઉદ્ધાર થશે. જો આજ્ઞા ગુરુવર. ત્યાં થાઓ વત્સ. નારાયણ 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 નારાયણ. નારદ મુનિને પોતાના ગુરુ તરીકે સ્વીકારી રત્નાકર જંગલમાં તપસ્યા કરવા જાય છે. તે હવે સાંસારિક જીવનમાંથી મુક્ત થઈ પ્રભુની ભક્તિમાં લીન થઈ ગયો છે. તે વર્ષો સુધી કઠોર તપ કરે છે. તેના દ્વારા તેને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ગુરુએ બતાવેલો માર્ગ અપનાવવાથી રત્નાકરનું આખું જીવન બદલાઈ જાય છે. એકવાર રત્નાકર તપસ્યામાં લીન હતો ત્યારે નારદ મુનિ ત્યાં આવી પહોંચે છે. આથી તું રત્નાકર નહીં પરંતુ ઋષિ વાલ્મીકીના નામે ઓળખાય. જો આજ્ઞા ગુરુવર. કલ્યાણ થાઓ વત્સ. નારાયણ નારાયણ. તપસ્યાના ફળ સ્વરૂપે રત્નાકર વાલ્મીકીના નામે પ્રસિદ્ધ પામે છે. ત્યારબાદ તેઓ અનેક ગ્રંથો અને પુરાણોની રચના કરે છે. તેમાંનો તેનો સુપ્રસિદ્ધ ગ્રંથ રામાયણ છે. વાલ્મીકીના નામે પ્રસિદ્ધ પામ્યા બાદ તેઓ રામાયણની રચના કરે છે. જોયું મિત્ર, ગુરુએ બતાવેલો માર્ગ અપનાવવાથી રત્નાકરનું આખું જીવન બદલાઈ જાય છે. આપણા જીવનમાં પણ ગુરુનું એટલું જ મહત્ત્વ હોય છે. ગુરુ આપણને સારા અને સાચા માર્ગ તરફ દોરે છે. તેથી આપણે પણ ગુરુની આજ્ઞાનું પાલન કરીશું તો આપણે પણ જીવનમાં ખૂબ આગળ વધી પ્રસિદ્ધિ પામીશું. ગુરુના એક એક શબ્દમાં આપણું રીત છુપાયેલું હોય છે. તેથી આપણે પણ ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ધન્યવાદ.